અત્યારે સોની બજારમાં કહી શકાય કે ભયંકર મંદીનો માહોલ જોવા મળે છે. લોકો આવશ્યક વસ્તુ ખરીદી કરવાની હોય તો જ ખરીદી કરવા આવે છે, કારણ કે લગ્નની ભર સિઝન છે એટલે જરૂરિયાત છે એટલે સોનું ખરીદી જાય છે, અને ખાસ કરીને એના બજેટમાં ચાલી રહ્યા છે. અત્યારે જે ભાવનો ઉછાળો ભયંકર રીતે આવ્યો છે, સોનું તો આપવું જ પડે, ચાંદી પણ આપવી પડે, પણ જે વજનની દ્રષ્ટિએ જોઈ તો પહેલાં જે 5 ગ્રામની વસ્તુ લેતા હતા આજે એ જ વસ્તુ એ 3 ગ્રામમાં 2 ગ્રામમાં લોકો લેવા બેઠા છે. અને આ બધા પાછળનું કારણ એક જ છે, આ જે ભાવ વધારો જે થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય લેવલે, એ આંતરરાષ્ટ્રીય લેવલનો છે. કારણ કે અમેરિકન ફેડ દરો છે એ બેંકોના એ હજી સ્થિર એમનો રાખેલા આવેલા છે. ક્રિપ્ટોકરન્સીમાં લોકો આજે સોના તરફ વળ્યા છે. વર્લ્ડની સેન્ટ્રલ બેંકો છે, એ સેન્ટ્રલ બેંકો પણ હવે સોનાની ખરીદી પર ચડવા લાગ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં ભાવ દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતો જાય છે, અને કારીગરોની સ્થિતિ અતિ દારૂણ છે, ખૂબ ખરાબ છે. કારીગરોને સોનાનું કામ મળતું નથી. જે કામ મળે છે એ તો જૂનું સોનું દઈને જે લોકો કામ કરાવે છે એનું જ કામ ચાલે છે, બાકી મોટાભાગના કારીગરો અત્યારે સાવ ફ્રી છે. આવી પરિસ્થિતિ રહી તો રાજકોટ સોની બજારની શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ એટલી નાજુક છે, તમે હમણાં જાણતો છે કે અત્યારે થોડા દિવસ પહેલા સોનીવાલા 2-3 કારીગરો પોઈઝન પીને, કારણ કે એટલી બધી મોંઘવારી અને હપ્તા ભરવાનો પૈસા ન હોવાથી આવી સ્થિતિમાં એ લોકો અત્યારે મૂંઝાયેલા છે. ઘણા અત્યારે સમાજના કારીગરોના ફોન આવે છે કે 2 મહિના 3 મહિના અમારું ભાડું ચડી ગયું છે, અમારું ભાડું આપી શકતા નથી, કામકાજ નથી. એટલે આ સ્થિતિ દિવસે દિવસે બહુ દારૂણ થતી જાય છે. એટલે શું થશે એક વિસ્ફોટ એ નક્કી થતું નથી. આમાં તો આંતરરાષ્ટ્રીય લેવલે બધી જ સરકારો, બધા દેશોએ આની પર આ ભાવને સ્થિર કરવા માટે કંઈક પગલાં લેવા જોઈએ એવી અમારી રજૂઆતો છે.